દરરોજ બધા ક્લાસમાં જોડાવાનું હો રેગ્યુલર. કોઈ પણ ક્લાસ મિસ નહીં કરવાનો. બીજું તમે અત્યારે એક કામ કરો કે સ્ક્રીન ઉપર છે ને બધાના આઇકોન તમને દેખાતા હશે. તેમાંથી મારું જે આઇકોન હોય ને ત્યાં ક્લિક કરી તમે ત્યાં લઈ જશો એટલે પિન આવશે ટાંકણી જેવું. એ તમે પિન કરી દો એટલે મારી જે સ્ક્રીન છે એ જ તમને દેખાશે. અને જ્યારે હું પીડીએફ શેર કરું, બુક બતાવું, એ ટાઈમે તમારે બાકી બધાના આઇકોન બાજુમાં સાઈડમાં રાખવાની જરૂર નથી. સ્ક્રીનને મોટી કરી દેવાની, લાર્જ કરી દેવાની, એટલે બાકીના આઇકોન નીકળી જાય છે અને એક જ સ્ક્રીન તમને દેખાય છે. બરાબર. અને જેટલું સ્ક્રીનમાં તમને ખાલી મારી જગ્યા રાખશો બુકની, એટલા તમને ફોન્ટ પણ મોટા દેખાશે અને ભણવાની પણ મજા આવશે. ચાલો હવે બુક શેર કરીશ મેં અત્યારે. સ્ક્રીન શેર કરી છે. બધાને દેખાય છે કમ્પ્લીટ? યસ સર. યસ સર. ચાલો ફરી કહું છું કે સ્ક્રીન જ રાખવાની છે આખા મોબાઈલ ઉપર. આપણે માત્ર બુક જ તમને દેખાવી જોઈએ, બીજું કઈ જ નહીં. બુક સિવાય કઈ જ નહીં. ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ઉદાહરણ 9.7. ઉદાહરણ 9.7 આપણે જોઈએ. ચલો કોઈ વાંચો તો બકા. બહેનોમાંથી નાઈ હર્ષ તને દેખાય છે બકા? હર્ષ વાંચતો. હેતવી વાંચો. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 1 જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડી વાળા પાટિયા પર કૂદે છે. પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે છે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ ધારો. જો આ જે વાક્ય છે ને, સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ ધારો, એ તમને કાયમ આપેલું હશે. અને આપણે ધારીએ ને તો જ આપણે બીજા કોઈ મતલબ આપણને જે બે બળો આપેલા હોય એના આધારે ગણતરી કરી શકીએ. અસંતુલિત બીજું કોઈ બળ લાગે તો આપણને ડિસ્ટર્બ કરે ને આપણે જવાબમાં ભૂલ પડે. એટલે આવું આપણે ધારી લેવાની. અને ફિઝિક્સમાં છે ને બકા, આ ધારો શબ્દ બહુ જ વખત તમારે આવશે. આ ધારો શબ્દ છે ને એ તમારે બહુ જ વખત આવશે. એનું કારણ છે કે પરિસ્થિતિ, જે નિયમો આપણે બનાવીએ છીએ અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ સાચા હોય છે. એટલે એ પરિસ્થિતિનો કાયમ આપણે ઉલ્લેખ કરતા રહેવો પડે. ચાલો હવે હું રકમ સમજાવું. અહીંયા એવું છે કે એક છોકરી છે. સર સ્ક્રીન નથી દેખાતી. જસ્ટ અ મિનિટ. હવે ફરી શેર કરું છું. ચાલો હવે દેખાતી હશે. કદાચ જો ના દેખાય તો મને ફરી કહેજો. પણ ચલાઈ ના લેતા, બરાબર? બરોબર, કારણ કે આના વગર નહીં ચાલે. હવે એક છોકરી છે, એ 40 કિલોગ્રામ એનું દ્રવ્યમાન છે. દ્રવ્યમાનને તમે દળ પણ કહો જ છો. બે શબ્દો છે, દળ અને દ્રવ્યમાન. હવે એ સમક્ષિતિજ વેગથી હવે 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી એ કૂદે છે. પણ કોની ઉપર કૂદે છે? તો કે 3 કિલોગ્રામ દળ ધરાવતું એક સ્થિર ગરગડી વાળું પાટિયું છે, એની ઉપર કૂદે છે. હવે પાટિયાના જે પૈડા છે ને ઘર્ષણ રહિત છે, એટલું આપણે માનવાનું કે પાટિયાના પૈડા અને જમીન વચ્ચે ઘર્ષણ લાગતું નથી હાલ. એટલે પ્રશ્ન આપણને એવું પૂછ્યું કે પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે?
જુઓ કેવા સરસ દાખલા પૂછ્યા. તમને રકમ પરથી પહેલા તો આશ્ચર્ય થાય કે આવો તો પ્રશ્ન હોતો હશે, પણ ફિઝિક્સમાં આ જ કોયડા તો ઉકેલવાના હોય છે. આ પહેલો કેસ. આ 40 કિલોગ્રામ એક દ્રવ્યમાન, એનો શરૂઆતનો વેગ હતો 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે આની ઉપર કૂદી એ વખતે આ ગરગડી વાળું પાટિયું સ્થિર પડ્યું હતું, એટલે એનું દળ હતું 3 કિલોગ્રામ ને વેગ એનો હતો 0. પછી શું થયું, આ બંને આની પર કૂદી એટલે આ સ્થિતિ થઈ, બાજુની આકૃતિ. એટલે આ સ્થિતિની અંદર ટોટલ દ્રવ્યમાન કેટલું થઈ ગયું, તો કે 40 + 3 એટલે 43. અને હવે બંને જણાનો એક સમાન વેગ જમણી બાજુ તમને મળશે, એ વેગ બી તમારે શોધવાનો છે. ઓકે, ચાલો સમજૂતી આપું તમને, જોઈ લઈએ. આ બધા નિયમો વેગમાન સંરક્ષણના, આ બધા દાખલા વેગમાન સંરક્ષણના નિયમના આધારે જ આપણે ગણવાના છે. ધારો કે ગરગડી વાળું પાટિયું ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ v છે. આવું આપણે ધારી લીધું કે પાટિયું જયારે ગતિ ચાલુ કરે ને ત્યારે છોકરીનો વેગ v છે, જે આપણે શોધવાનું છે. હવે છોકરી કૂદે તે પહેલા આ ફરી વાક્ય તમને સમજાવું, બરાબર ધ્યાન આપજો. ધારો કે ગરગડી વાળું પાટિયું ગતિ ચાલુ કરે ત્યારે, એટલે છોકરી પાટિયા ઉપર કૂદે છે, એના પછી પાટિયું ગતિ કરે છે, અને એ ગતિ વખતનો એનો વેગ v છે, જે આપણે શોધવાનો છે. એના પહેલા જે આ 5 હતો ને, 5 એ v નથી, v એ અંતિમ વેગ છે. હવે છોકરી કૂદે તે પહેલા છોકરી તથા પાટિયાનું વેગમાન કેટલું થાય, તો જુઓ સૌથી પહેલા p વેગમાન p એટલે mv. તો કે પહેલા mv માં 40 કિલોગ્રામ નું દળ એટલે m છોકરીનું, એનો વેગ એટલે 5 વત્તા આ જે વત્તા છે ને એ સમીકરણ નહીં, પણ જેટલી વસ્તુઓના વેગમાન એડ કરતા જવાના હોય એ વત્તા છે. પાટિયાનું દળ કેટલું હતું, તો કે 3, અને પાટિયાનો વેગ કેટલો હતો, તો કે 0. એ આપણે હમણાં જોયું, પાટિયાનો વેગ 0 હતો. એટલે ટોટલ કે છે છોકરી તથા પાટિયાનું કુલ વેગમાન આટલું થયું, 200. વેગમાનનું એકમ જુઓ તો કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ કઈ રીતે બને છે, કોઈ કહેશે? કેમ કે કિલોગ્રામ અને મીટર છે. જો એનું આપણે લગભગ પહેલા ચર્ચા MKS પદ્ધતિથી. MKS પદ્ધતિથી ઓકે, પણ મેન આ છે સૂત્ર છે P = mv. ઓકે, P = mv. હવે એમાં જે આ m છે ને, m નો એકમ થાય કિલોગ્રામ, અને v નો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. એટલે બંને સાથે ગુણ્યા, કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. ફરીથી દળનો એકમ થાય કિલોગ્રામ, વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. ઓકે બધા, એટલે એવું લખ્યું છે કે કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આગળ વધીએ. એટલે કે છે તંત્રનું પહેલાનું, છોકરી કૂદે તે પહેલા આ શબ્દ યાદ રાખજો. કુલ વેગમાન આટલું જ આવ્યું, pi. એનો તમારે સંકેત આપવો હોય તો આવું લખાય. વેગમાન ખરું તંત્રનું કુલ, પણ એ પહેલાનું, એટલે pi ઇનિશિયલ. હવે કે છે છોકરી જ્યારે પેલા સ્કેટબોર્ડ ઉપર પાટિયા પર કૂદે છે ત્યાર પછીનું વેગમાન કેટલું થાય, બોલો. આ પદ મને કોણ સમજાવશે? એકચ્યુઅલી બુકમાં એક સ્ટેપ ઓછું મતલબ કાપી નાખ્યું છે, પણ એ કોણ સમજાવશે કૂદ્યા બાદનું? હેતવી. સમજાવો હેતવી. 40, તો 40 + 3 એટલે 40 એનું છોકરીનું વજન છે, અને 3 એ દ્રવ્યમાન છે. હા. એન્ડ પછી જે કિલોગ્રામ મીટર × સેકન્ડ ઇન્વર્સ 1 એ સ્ટેપ લખ્યું છે પાછળ. બરાબર છે. હવે હું તમને એમ કહું કે તમે મને અહીંનું સ્ટેપ આપો, તો આના ઉપરનું સ્ટેપ કયું છે? આના જેવું, કે જેમાં સરવાળો આવતો હતો ને બંને બાજુ વેગમાનના પદ આવતા હતા. આની ઉપરનું સ્ટેપ કયું છે?
MAUA plus MBUB. ના, ચાલો હું સમજાવું. આના પહેલાનું પદ છે ને આવું આવે. જુઓ, જો હું સંકેત લખું, અહીં તો સંકેત હતા નહીં, પણ ધારો કે અહીંયા પણ મારે સંકેત લખવા હોય ને તો એ પદ આ રીતનું આવે. છોકરીને આપણે છોકરીની પ્રારંભિક સ્થિતિને, છોકરીના દળને M1 કહીએ અને સ્કેટબોર્ડને M2 કહીએ, તો અહીંયા આવું થાય. M1 V1 એટલે છોકરીનું પ્રારંભિક વેગમાન વત્તા M2 V2 એટલે સ્કેટબોર્ડ જે છે ને પાટિયું, એનું પ્રારંભિક વેગમાન. હવે અંતિમને તમે ડેશ કહી દેજો. ડેશ મારીએ છે ને એ રીતે અહીં પદ બનાવો. ચલો, M2 V2 plus M2 V2. M1 V1 plus M2 V2. હા જરા ફરી બોલજો, એક ફોન આવી ગયો તો. ઋષિ બોલતો. M1 V1 અને M2 V2. એ તો બકા આપણે લખ્યું નહીં પહેલા. અંતિમ ને પછીનું જે છે ને એને હું ડેશ શબ્દ આપું છું, ડેશ સંકેત આપું છું. તો અહીં કયું સ્ટેપ થાય? જો હું કહું, આવું થાય. દળ તો બદલાય નહીં એટલે M1, છોકરીનું દળ એમનું એમ, પણ છોકરીનો વેગ બદલાઈ જાય એટલે એને ડેશ સંકેત આપ્યું છે એટલે V1 ડેશ. આમ તો એનો સંકેત V આપ્યું છે, પણ એ પછી હું કહું તમને. જનરલી આપણે ડેશ લઈએ છીએ, V1 ડેશ વત્તા, હવે આવ્યું પેલું પાટિયું, તો પાટિયાનું દળ પણ બદલાય નહીં એટલે અંતિમ દળ આટલું જ રહે, M2 અને V2 ડેશ. ઓકે, આનું સાચું પદ આવું આવે. પછી આપણને ખબર પડી કે ભાઈ પાટિયાનો અને છોકરીનો બંનેનો સંયુક્ત વેગ V છે, એટલે આવું સ્ટેપ આવે. M1 V વત્તા M2 V. ઓકે, પછી આપણને ખબર પડી વેગ કોમન છે એટલે વેગ બહાર લઈ લો, એટલે કૌંસમાં માટે M1 વત્તા M2 કૌંસની બહાર V. રેડી? ખબર પડી? કોમન છે M1 ની જગ્યાએ 40, M2 ની જગ્યાએ 3 અને V ના V. એટલે 40 વત્તા 3 એટલે 43, 43 ગુણ્યા V. અંતિમ વેગમાન આવ્યું. એટલે આનો સંકેત આવો થાય. વેગમાન ખરું પણ અંતિમ એટલે ફાઇનલ, PF. હવે સમીકરણ આ 1 કહેવાય, સમીકરણ આ 2 કહેવાય, અને બંને સમીકરણોમાં વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંને સ્થિતિમાં કુલ વેગમાન અટે, એટલે તમે બંને સમીકરણ સરખાવી શકો. એટલે 43V બરાબર 200. હવે એક જ વ્યક્તિ અજ્ઞાત છે, V એકલો જ, V ને કરતા બનાવો એટલે 200 ભાગ્યા 43 એટલે પ્લસ 4.65 મીટર પ્રતિ સેકન્ડ આટલો વેગ થઈ જાય. એટલે જુઓ, છોકરીનો વેગ હતો 5 એટલે 5 થી થોડો ઓછો થયો ખરો, કશો વાંધો નહીં ઓછો થયો, પણ સામે પેલા પાટિયાને એટલો વેગ મળી ગયો. આમ પાટિયા પર રહેલ છોકરી દ્વારા 4.65 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તેણીએ લગાવેલ છલાંગની દિશામાં ગતિ કરશે. બોલો, ક્લિયર થયો આ દાખલો? જો શાંતિ, કોઈ ક્વેરી હોય તો મને કહો. બહુ મસ્ત દાખલો છે, નાનો ને એવો. ચાલો, ઉદાહરણ નંબર કયું જોયું? આ 9.7. આગળ વધીએ.
હું છે ને અત્યારે સ્ક્રીન થોડીક શેર બંધ કરું છું 2 મિનિટ અને કેમેરો ચાલુ કરું છું. જો થાય તો આપણે મારા દાખલા બાબતે વાત કરવી છે. સ્ક્રીન શેર થઈ જાય છે ભાઈ. મારો કેમેરો બંધ થઈ જાય છે યાર. કેમેરો શરૂઆતમાં જ ચાલુ રહે છે ગૂગલ મીટમાં. ખબર નહીં કોઈને ખબર છે ટેકનિકલી આવું કેમ થતું હોય છે? સારું, ચલો હવે કેમેરો ભલે બંધ રહ્યો. હું જે બોલું છું ને એ સાંભળજો. આપણે કેટલા દાખલા ગણ્યા પાઠમાં અત્યાર સુધી? 9.7 એટલે 7 દાખલા ગણે. હવે 7 દાખલા તમારામાંથી કેટલા જણાએ ચોપડામાં બહુ જ મસ્ત રીતે લખ્યા છે? જાણે કે હું પેમ્પલેટ બનાવું છું ને ચોખ્ખાઈથી, એવા કોણે લખ્યા છે 7 દાખલા? એક એક સ્ટેપ મેં સમજાયા હોય એ પણ અંદર ઉમેર્યા હોય. મેં તમને કીધું હતું કે તમે હોમવર્કની અંદર દાખલા 2 વખત તમારે કરવાના છે. એકવાર તમે ફેર બુકમાં લખો અને એકવાર તમે રફમાં કરો, ચાલશે. પણ ફેરમાં એવી રીતે દાખલા ગણો કે જે તમારા પરીક્ષા સુધી કામ લાગે. છોકરાઓ એવું કેટલાય કર્યું છે મને કહો ચલો અત્યારે? મારે જેના સારી રીતે દાખલા ગણેલા હશે ને એનું પીડીએફ આપણે ગ્રુપમાં કોમન બધાને હું સામેથી કહીશ ભાઈ આ પીડીએફ ની એવું હોય તો પ્રિન્ટ બધા કઢાવી લો અને વાંચો. જો અત્યારે કોઈ બોલતું નથી એટલે શું છે, એક વન વે જ તમને મળતું જ રહે એવું બધું ના હોય. બકા તમારી સામે કામ આપવું પડે. હું કહું તેનાથી પણ વધારે તમારે કામ આપવું પડે. બધા દાખલા હું ચલાવું છું પણ સામે એટલી તો હું અપેક્ષા રાખું ને કે તમે એને 2 નહીં, અત્યારે તો ઘેર બેઠા છો, ફ્રી છો, તો 3 વખત ગણેલા હોય, એક વખત સારી રીતે ગણેલું હોય. બરાબર, ચાલો કેજો મને વિચારીને. ગણ્યા છે 3 વાર. હા, ગણ્યા છે સર 3 વાર. ફેર વર્ક ચોપડો બનાવ્યો છે સર એક જ ચોપડામાં અત્યારે તો લખું છું બધા દાખલા ફેરમાં જ 3 વાર ને બધી રીતે. હા, તો તમારે શું કરવાનું, એક ચોપડો સારો બનાવી દો. મેં પહેલા બી કીધું તો ફરી કહું છું કે ફેર એક ચોપડો બનાવો. એની અંદર દાખલા તમારા બહુ જ આ પાઠમાં તો કેટલા બધા દાખલા છે. સ્વાધ્યાયમાં કે તમે વિચાર કરો અત્યારે હજુ બીજા 2-3 દાખલા છે. 10 દાખલા ઉદાહરણના અને બીજા 15-20 દાખલા સ્વાધ્યાયના. 30 દાખલાનું તમારું પોતાનું મટીરિયલ તૈયાર થઈ જાય એટલે આપણે બીજું શું જોઈએ? ઓકે, એટલે મને આપો એ કામ મારે જોઈએ જ છે, બધા જોડે જોઈએ છે. ફેર ચોપડો જોઈએ મારો ફિઝિક્સમાં દાખલાનો. સર હા આ ચેપ્ટરના ફરીથી દાખલા ગણી નાખીએ બધા? હા, ગણી નાખો બધા, બિલકુલ ગણાય. એ ફાયદામાં જ છે. પણ કેવી રીતે? તમને હવે આવડી ગયા છે તો તમે એને ચોખ્ખાઈ સાથે બરાબરની નીચે બરાબર, થોડા મોટા અક્ષર, રકમ પણ પરફેક્ટ લખવાની. જાણે તમે પોતાનું પેમ્ફલેટ બનાવતા હોય એ રીતે બનાવો. હું તમારા જેટલી ઉંમરમાં હતો જ્યારે 9, 10, 11, 12 ની જ વાત કરું. 11માનું હજુ મને યાદ છે. 11માની અંદર મેં મારા લગભગ બધા પાઠના પેમ્ફલેટ મેં જાતે બનાવ્યા હતા. ભણતો હતો ને એ જ વસ્તુના પેમ્ફલેટ બનાવ્યા હતા. અમુક તો આજે બી છે. એટલે એ પછી શું છે કે આપણા મિત્રોને બી કામ લાગે. આપણા ક્લાસમાં બી અમે કોલેજમાં બી એવું કરતા. કોલેજમાં પેમ્ફલેટ સાહેબ નથી આપતા અને ચોપડીઓ એટલી બધી ભારે હોય ને અને બધું ડિટેલ તો અમે અમુક છોકરાઓ એને સરસ લખી નાખતા હતા. જેનો ચોપડો સારો હોય એકદમ ચોખ્ખો એની બધા ઝેરોક્સ કઢાવી લે એટલે આપણું મટીરિયલ થઈ ગયું. એટલે બધા દાખલા સ્વેચ્છાએ ગણી નાખો, એ તમને મજા આવશે. બરાબર, ચાલો આગળ વધું છું. ફરી સ્ક્રીન શેર કરું છું. સ્ક્રીન ના દેખાય તો મને કહેજો. હવે આપણે એકાદ દાખલો અત્યારે જોઈ લઈએ. ઉદાહરણ 9.8. અચ્છા, જો આવા પૂરું થઈ ગયું તમારું ચેપ્ટર. છેલ્લો દાખલો છે.
ચાલો, ભારતનો રાષ્ટ્રીય ખેલ કયો? હોકી. 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 સરસ રમત છે હોકી. મારા દાદા એવું કહેતા કે હોકી બાય પ્રેક્ટિસ અને ક્રિકેટ બાય ચાન્સ. ક્રિકેટમાં સચિન તેંડુલકરે 0 આઉટ થઈ જાય અને 200 રન બી કરે, એનું કઈ નક્કી નહીં, બાય ચાન્સ છે. અને હોકીમાં જેની પ્રેક્ટિસ વધારે ને એ ગોલ કરે જ. ચાલો, દાખલો જોઈ લઈએ. હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના 2 ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંથાઈ એટલે કે વીંટળાઈ જાય છે. આ વાક્યમાં સહેજ ભૂલ થઈ છે અંદર પ્રિન્ટિંગમાં, પણ ગૂંથાઈ જાય છે, વીંટળાઈ જાય છે. પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ તથા તે 5 મીટર ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળ અવગણ્ય છે. જો આ વાક્ય ત્યાં પણ આવ્યું છે, ઉદાહરણ 9.7 પણ. આપણે પ્યોર ચર્ચા કરવી હોય ને તો ઘર્ષણ બળને કાયમ અવગણવું પડે. બરાબર? ચાલો હું તમને સમજાવું. અહીંયા 2 ખેલાડી છે, પહેલા ખેલાડી અને બીજા ખેલાડી. બંનેના દળ તમને આપેલા છે. પહેલાનું દળ આપ્યું છે 60 કિલોગ્રામ, બીજાનું દળ આપ્યું છે 55 કિલોગ્રામ. પહેલાનો વેગ તમને અથડામણ પહેલા આપ્યું છે 5 મીટર પ્રતિ સેકન્ડ અને બીજાનો વેગ આપ્યો છે 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે તો ઉપરના જેવો દાખલો થયો ને, આ જો બાજુ તમને થોડુંક દેખાય બી છે. ચાલો, આ 60 કિલોગ્રામનો ખેલાડી 5 મીટર પ્રતિ સેકન્ડ થી આ દિશામાં ગતિ કરતો હતો, જમણી બાજુ, અને 55 કિલોગ્રામનો ખેલાડી 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ડાબી બાજુ ગતિ કરતો હતો, અને પછી બંને અથડાય છે. થોડુંક વાંચી લઈએ. ધારો કે પ્રથમ ખેલાડી ડાબી બાજુથી જમણી બાજુ દોડી રહ્યો છે. અનુકૂળતા ખાતર ડાબીથી જમણી બાજુ ગતિની દિશાને ધન અને જમણીથી ડાબી બાજુની દિશાને ઋણ ગણેલ છે. આપણે કાયમ આવું કરીએ છીએ, જમણી બાજુ ધન લઈએ છીએ અને ડાબી બાજુની દિશાઓને ઋણ લઈએ છીએ. સંજ્ઞામાં એમ સંજ્ઞા કોના માટે વાપરી હશે? દળ માટે. અને યુ કોના માટે વાપર્યું હશે? પ્રારંભિક. બહુ સરસ. યુ છે ને એ વેગ ખરો, પણ ખાસ પ્રારંભિક વેગ માટે વાપરેલું છે. હવે નીચે લખેલ સંખ્યા 1 અને 2 અનુક્રમે પ્રથમ તથા બીજા હોકી ખેલાડીને દર્શાવે છે. આ વસ્તુ બી મેં તમને સમજાવી દીધું કે પ્રથમ ખેલાડીનું દળ છે 60 કિલોગ્રામ અને એનો પ્રારંભિક વેગ છે +5 મીટર પ્રતિ સેકન્ડ, તથા બીજા ખેલાડીનું દળ છે 55 કિલોગ્રામ અને તેનો વેગ છે -6 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ કેમ? ડાબી સાઈડ તેનો જવાબ એવો આપવાનો કે 2 જણા છે, એકના આપણે પ્લસ લીધા જમણી બાજુ વાળાના, તો માઇનસ ડાબી બાજુ વાળા વેગને માઇનસ લીધા. બીજું કશું ખાસ નહીં, આટલું જ. હવે કે છે આપણું કાયમી પદ, અથડામણ પહેલા બંને ખેલાડીઓનું કુલ વેગમાન છોકરાઓ શોધવું છે. તો કોણ કહેશે? આ પદ જો બુકની અંદર ડાયરેક્ટ આપ્યું છે. મેં પેમ્પલેટ બનાવ્યું હોત ને કે તમે લખ્યું હોત ને તો આની ઉપર બીજા 2 પદ આપણે લખત, 2 નહીં તો છેવટે 1 લખત. બીજું તમને કહું, ગાણિતિક પદ કરતી વખતે એકમો લખવાની જરૂર નથી. ગાણિતિક પદો જ્યારે ચાલતા હોય ને ત્યારે એકમો વચ્ચે આ છે મીટર પ્રતિ સેકન્ડ, કિલોગ્રામ, પછી આ કિલોગ્રામ છે, પછી આ મીટર પ્રતિ સેકન્ડ, એ લખવાની કોઈ જરૂર નથી. આંકડાથી તમારે કામ ચલાવવાનું. 10 સ્ટેપ થયા તો 10 સ્ટેપમાં બધું લખવાની જરૂર નથી. એટલે હું કહું છું પેમ્ફલેટ સરસ તમે જાતે બનાવો. મારે સમયના અભાવે હું તમને કદાચ લખીને આપી ના શકું, પણ તમે મારા એક્સપ્લેનેશનના આધારે તો લખતા જઈ શકો ને બકા. એ સરળ જ છે, ખાલી અક્ષર સારા હોવા જોઈએ, પદ્ધતિસર લખેલું હોય એટલે એ આપણું રીડિંગ મટીરિયલ થઈ ગયું. આની ઉપરનું પદ કહો મને. ચલો હું કહું છું, સાંભળજો. અથડામણ પહેલા એટલે આવું પદ આવે, m1 u1 વત્તા m2 u2. m1 ની વેલ્યુ 60, u1 ની વેલ્યુ +5, m2 ની વેલ્યુ 55, u2 ની વેલ્યુ -6.
એટલે જવાબ આવ્યો તમારો -30 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. જો જવાબ માઇનસમાં આવ્યો અને માઇનસમાં આવ્યો ને એનું કારણ, મેઇન કારણ તમને સમજાવું છું. જો અહીંયા આનો વેગ બીજા ખેલાડીનો વેગ વધારે છે, 6 ગણું થાય છે એનું જોર. એનું જે દળ છે એ દળનું જોર 6 ગણું થાય છે. જ્યારે M1 માં શું હતું, પહેલા ખેલાડીનું જે દળ હતું ને એ દળનું જોર 5 ગણું થતું હતું. અને આ બે આંકડામાં બહુ ગેપ નથી, 60 અને 55. અને આ 5 ગણું, 60 નું 5 ગણું અને આ 55 નું 6 ગણું. એટલે સ્વાભાવિક છે 5 5 5 5 5 6 વખત 30 ની ગેપ આવશે. એટલે માઇનસ શું બતાવે છે કે અંતિમ વેગમાન, સોરી પ્રારંભિક વેગમાન તમને ડાબી બાજુ મળ્યું. આ અથડામણ પહેલાનું વેગમાન છે, એનો બી સંકેત છે આપણી બાજુ PI. ઓકે, ચાલો આગળ વધીએ. જો અથડામણ બાદ 9 સ્ટેપ, જો અથડામણ બાદ બંને ખેલાડીઓનો વેગ v હોય, હવે આવું આપણને રકમમાં કહી દીધું છે, બંને એકબીજાને ગૂંથાઈ જાય છે, વીંટળાઈ જાય છે આ શબ્દ, એટલા માટે આપણે એક જ વેગ લઈ શકીએ. તો અથડામણ બાદનો કુલ વેગમાન કેટલો? જો ફરી આપેલું સ્ટેપ આવ્યું, આની ઉપરનું સ્ટેપ મેં તમને કરાવડાવ્યું છે, આ રહ્યું 1 2 અને 3. આ 3 સ્ટેપ મેં તમને કરાવડાવ્યા છે. આ સ્ટેપ અહીંયા આપણે ડાયરેક્ટ લઈ લેવાનું, m1 પ્લસ m2 ઇન્ટુ v. એટલે એ સ્ટેપ અહીંયા છે, m1 પ્લસ આ જે છે ને m2 છે, તો પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે અહીંયા, ખાલી આ બગડો છે. m1 પ્લસ m2 ઇન્ટુ v એટલે 60 વત્તા 55 ઇન્ટુ v. મેં હમણાં કીધું હતું એ રીતે કે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ એકમો છે એ વચ્ચે લખવાની જરૂર નથી, છેલ્લે જ રાખવાના. એટલે 115 ગુણ્યા v. જેમ તમારે ઉપરના દાખલામાં અહીંયા શું આવ્યું હતું, 43 ઇન્ટુ v, એવી રીતે અહીંયા 115 v આવ્યું, ત્યાં 200 હતું. આ દાખલામાં માઇનસ એ જવાબ કેટલો આવ્યો છે, -30 આવ્યો. હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન સમાન હોવાથી, કેવું હોય, સમાન, આપણે એને સરખાવી શકીએ. એટલે 115v બરાબર -30, માટે v બરાબર -30 ભાગ્યા 115 એટલે -0.26 મીટર પ્રતિ સેકન્ડ. બોલો, ખબર પડી? આટલી સુધી ખ્યાલ આવ્યો બધાને? ઉપરનો બેઠો દાખલો રિપીટ થાય છે, મેં ના ચલાવ્યો હોય તો બી તમને આવડે, સમજણ પડે છે. એક વાક્યમાં આવું લખી શકાય, આમ અથડામણ બાદ બંને ખેલાડીઓ જમણીથી ડાબી બાજુ 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરશે. જમણીથી ડાબી કયા આધારે કીધું? હોય ને એ જમણીથી ડાબી બાજુ 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. અહીં ભલે તમને v આપ્યું છે, પણ એ v જમણી બાજુ નથી આપવાનું, એ v આપણે ડાબી બાજુ જ આપવાનું છે. ઓકે, એ બી મિસ્ટેક છે, બંનેનું જોડકું ડાબી બાજુ ખસે. ચાલો બકા, આ દાખલો ક્લિયર થઈ ગયો. એટલે આજે આપણે 2 દાખલા ભણ્યા. હવે તમે શું શીખ્યા એ આપણે લઈશું, સોમવારે લઈશું. પણ ઓફિશિયલી તમારું આ ચેપ્ટર પૂરું થયું. સ્વાધ્યાયના જે દાખલા છે હું તમને બધા એક એક દાખલા શીખવાડી દઈશ. 18 દાખલા છે, બધા લઈશું જ આપણે રાબેતા મુજબ. 4 મોટા છે, વધારાનું સ્વાધ્યાય નથી લેવાનું. એટલે 18 દાખલા આપણે ગણીશું. ચાલો, આજે આટલે સુધી રાખીએ છીએ. હોમવર્ક 3 વખત લખી નાખજો, એકવાર ફેર વર્ક કરજો અને મને મોકલજો કેમ સ્કેનરમાં કરીને. એવું લાગે તો તમે એક એક ગણતા જજો, મને મોકલતા જજો પર્સનલ છે કે નહીં. હવે 9મા વાળા લેફ્ટ થઈ જાઓ અને 10માનું ક્લાસ